નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરીએ બતોરા સમાચાર પર. તો અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ખુલ્લી પોલ, વરસાદે ખોલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ. યોગ્ય પુરાણ ન થતા પહેલા વરસાદે જ રોડ બેસી ગયો. રોડ બેસતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે લગભગ 1 મીટર જેટલું રોડ બેસી જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સોસાયટીના મુખ્ય દરવાજા બંધ રાખવા સ્થાનિકો મજબૂર બન્યા. બાળકોને સ્કૂલે જવામાં પડી હાલાકી. એક જ વરસાદમાં અમદાવાદમાં સમગ્ર વિસ્તારમાં પોલ ખુલી છે. મહત્વનું છે કે હૃદયસભા વિસ્તારોમાં પોલ ખુલી ગઈ છે. એક જ વરસાદે જે હાલાકી ભોગવવાનો વારો કર્યો છે સ્થાનિકો રોષે ભરાયા છે. આવતા જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 1 કિલોમીટર જેટલો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખુલી ગઈ છે પોલ, કારણ કે તાત્કાલિક ધોરણે જે રોડ સમૂહ કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ 1 કિલોમીટર સુધી રોડને બંધ કરી દેવામાં આવ્યો છે. સેલા વિસ્તારનો આ રોડ છે, જેમાં એક બાઇક નહીં, એક વ્યક્તિ નહીં, પરંતુ આખી ગાડી સબાઈ જાય તેટલી મોટી માત્રામાં ભૂવો પડ્યો છે. લગભગ 1 કિલોમીટર જેટલો રોડ બંધ કરી દેવાની ફરજ પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી છે. લાખો કરોડોના જે ખર્ચ કરવામાં આવ્યા છે તે માત્ર કાગળ પર જ કરવામાં આવ્યા છે. અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. માત્ર એક જ વરસાદમાં રસ્તા બેસી ગયા. હવે તો રસ્તા પર નીકળવું પણ ક્યાંક અઘરું થઈ ગયું છે. બીક લાગે તેવા રસ્તાઓ થઈ ગયા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની જે મિલીભગત છે તેના કારણે જે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોને નીકળવા માટે પણ હવે અહીંયા બીક લાગે તેવું વાતાવરણ ઊભું થઈ ગયું છે, કારણ કે જે રીતે વાહનો પસાર થઈ રહ્યા છે અને રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. બીજી તરફ તો રસ્તાઓ છે તે જમીનદોસ્ત થઈ રહ્યા છે. હવે અહીંયા નીકળવું કઈ રીતે તે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.